નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। અમરેલી ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા। રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતોમાં ભારે રોષ। હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 15 મે બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવ ધીમે ધીમે સક્રિય બનશે। ખાસ કરીને 18 થી 23 મે દરમિયાન આંધી વંટોળ અને તેજ પવન સાથે હવામાનમાં પલટો જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની પણ શક્યતા। વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકી ઝટકે 10,000 રૂપિયાથી વધુ મોંઘું થયું। ગુજરાતમાં આગામી 2 દિવસથી 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન। 48 કલાક બાદ પવનની દિશા બદલાઈ શકે છે। 48 કલાક બાદ ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન ઓછું થઈ શકે છે। આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, હવે આરબીઆઈ ગવર્નર આશંકા વ્યક્ત કરી। તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી। મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ। આરોપીઓનું જાહેરમાં સર્કસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક લગાવવામાં આવી। ગુજરાત ઇન્ચાર્જ ડીજીપીની પોલીસને કડક ચેતવણી। નેટ યુજી 2026 પેપર લીક, સીબીઆઈએ 5 આરોપીઓની ધરપકડ કરી। દેશભરમાં દરોડાથી ફફડાટ। વલસાડના પારડીમાં એસી ચાલુ કરીને અંદરથી નીકળ્યા 3 સાપ, રેસ્ક્યુ કરી જંગલમાં છોડાયા। રિક્ષામાં નજર ચૂકવી, અમદાવાદમાં મુસાફરોના દાગીના રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। નેટ પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડોક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો। મંદિર મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય, સીએમ બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર્ચ। હવેથી વોટ્સએપ એપ, યુપીઆઈ બધું બંધ થઈ જશે। ઈરાનના એક પગલાથી ડિજિટલ વર્લ્ડ હચમચી જશે। ત્યારબાદ મિત્રો, પેટ્રોલ ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં, કેન્દ્ર સરકાર ડિફેન્સ મોડમાં, જ્યારે સરકારી ઓઇલ કંપનીઓને દૈનિક ₹1,000 કરોડનું નુકસાન, આખા વર્ષનો નફો 3 મહિનામાં ધોવાઈ જવાની આશંકા। પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઇંધણ બચાવવા સરકારે એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ। ત્યારબાદ મિત્રો, હજુ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। સમર, ઈરાજ, આસાણ, કડી અને બનાસકાંઠા વિસ્તારોમાં બપોરના સમયે લૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। અમદાવાદ પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી ઝડપાયો। અમદાવાદમાં 4 પ્રકારનો કચરો અલગ કરીને આપવો પડશે, નહીતર ગુનો ગણાશે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નવી ગાઈડલાઈન। ગુજરાતમાં તસ્કરોએ 1,069 કરોડની ચોરી કરી, 221 કરોડ રિકવર, એનસીઆરબીના રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો। પીએમ મોદીની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરો છોડી ટ્રેન, એસટી, બસમાં કરશે મુસાફરી। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, આઈપીએલ પર સટ્ટો રમાડતા 2 શખ્સો ઝડપાયા। તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન આસપાસ દારૂ પર પ્રતિબંધ, મુખ્યમંત્રી વિજયનો નિર્ણય, વિપક્ષનું પણ સમર્થન। હવેથી ભારત દેશ પર ઇંધણ મોટું સંકટ, પીએમ મોદીના કાફલામાં 50% કાર ખડશે, ઈવી પર ભાર મુકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં। તેલ સંકટમાં ઘેરાયેલો ભારતને દોસ્ત દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું ઉર્જા સપ્લાય ઓછી નહીં કરીએ।
ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુઅલ રેશનિંગ? કચ્છના કડલા પોર્ટર પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત. કેન્દ્ર સરકારે કપાસ, મગફળી પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો, ગુજરાત સહિત દેશના ખેડૂતોને મળશે મોટો ફાયદો. કપાસ એમએસપીમાં મનઠીઠ 111 રૂપિયાનો વધારો કરાયો, જ્યારે મગફળીમાં એમએસપીમાં મનઠીઠ 50 રૂપિયાનો વધારો કરાયો. ગુજરાતમાં હીટ વેવથી શ્વાસને ગંભીર જોખમ, સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા. સુરત મનપામાં અફસરશાહી, ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું. પાકિસ્તાને અમેરિકા સાથે દગો કર્યો, પાકિસ્તાન એરબેઝ પર ઈરાન વિમાન દેખાયું, સેટેલાઇટ તસવીરોમાં પોલ ખુલી. પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો બંધ થઈ શકે છે, નવા નિયમો મુજબ દરેક લાભાર્થીઓ માટે ડેડલાઇન જાહેર. આણંદમાં તારાપુરા નજીક હાઈવે પર મરણચીસો ગુજી, ટ્રક ટેમ્પોની ટક્કર થતા 4ના કમકમાટી ભર્યા મોત. અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીકી હત્યા, 2 આરોપી પકડાયા. મુખ્યમંત્રી બનતા જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી, રાહુલ ગાંધીની હાજરીમાં શપથ લીધા બાદ વિજયે શુભેચ્છા બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો.